નમસ્કાર દરેક વિદ્યાર્થી મિત્રોનું તમારી જ યુટ્યુબ ચેનલમાં ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે તલાટી કમ મંત્રીના પ્રિલિમ્સના ક્વેશ્ચનની આપણે થોડી ઘણી ચર્ચા તો કરીએ છીએ, પણ સાથે વિચાર્યું કે આપણે મેન્સના પ્રશ્નોને પણ ચર્ચા કરતા જઈએ, તો જેથી કરીને તમારું મેન્સનો જે પોર્શન છે એ પણ કવર થતો જાય। માત્ર તલાટી કમ મંત્રી નહીં, પરંતુ જીપીએસસીની અંદર પણ મેન્સના ક્વેશ્ચન ક્યાંક ને ક્યાંક આમાંથી જ હોય છે। તો એવા જે મેન્સના ક્વેશ્ચન છે કે જે મોસ્ટ આઈએમપી કહી શકાય અને અવારનવાર પૂછાતા હોય એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરવી છે। આજે ખાસ આપણો ટોપિક બંધારણ ઉપર છે, તો બંધારણના અગત્યના પ્રશ્નો કે જે અગત્યના પૂછાયેલા છે અથવા તો પૂછાવાની સંભાવના રહેલી છે એવા પ્રશ્નોની આપણે આમાં ચર્ચા કરવી છે। તો આજનો સૌથી પહેલો પ્રશ્ન, 42મો બંધારણીય સુધારો એટલે કે આ 42મો જે બંધારણીય સુધારો કરવામાં આવ્યો છે એને મિત્રો લઘુ બંધારણ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ લઘુ બંધારણ એટલે શું એના વિશેને આપણે આમાં ચર્ચા કરવાની છે। તો ખાસ અગત્યના ડેટાની વાત કરતા જઈએ તો કયા કયા મુદ્દાઓને ખાસ તમારે આવરી લેવા પડે। તો 42મો બંધારણીય સુધારો છે મિત્રો ખાસ 1976માં જે છે એ અમલમાં આવ્યો હતો, એટલા માટે આને જે છે એ ખાસ લઘુ બંધારણ અથવા તો એનું બીજું નામ છે મિની કોન્સ્ટિટ્યુશન પણ કહેવાય છે। મિની કોન્સ્ટિટ્યુશન તરીકે પણ ઓળખવામાં આવે છે। શું કામ આને મિની બંધારણ કહેવાય છે અથવા તો લઘુ બંધારણ કહેવાય છે? તો મિત્રો આ જે સુધારો કરવામાં આવ્યો ને, આ સુધારાની અંદર ઘણા બધા મુદ્દાઓને આવરી લીધેલા છે, મોટાભાગના મુદ્દાઓને આમાં કવર કર્યા છે, આવરી લીધા છે, એટલા માટે જઈને આને લઘુ બંધારણ તરીકે ઓળખવામાં આવે છે। કારણ કે આ સુધારા દ્વારા ભારતમાં બંધારણમાં ઘણા સુધારાઓ કરવામાં આવેલા છે। ઇન શોર્ટ આજે આપણે આને મિની કોન્સ્ટિટ્યુશન કહીએ છીએ। શું કામ? કારણ કે આ સુધારા દ્વારા બંધારણના ઘણા સુધારા લીધેલ છે। એટલે આ જે સુધારો કર્યો ને એમાં બંધારણના ઘણા બધા સુધારાને આવરી લીધા છે, એટલા માટે મિત્રો આને લઘુ બંધારણ તરીકે ઓળખવામાં આવે છે। 42મા બંધારણીય સુધારા અંતર્ગત જોવા જઈએ તો કેવા કયા સુધારા આપેલા છે એની આપણે થોડીક વાત કરીએ તો એમાં ખાસ કરીને આમુખનો સુધારો છે। ત્યારબાદ જોવા જઈએ તો અનુસૂચિમાં જે સુધારા હતા એ કરેલા છે। ત્યારબાદ એના જે અલગ અલગ ભાગ છે અને ભાગની સાથેના રહેલા અનુચ્છેદોનો પણ સમાવેશ કરેલો છે। તેમજ અન્ય ઘણી બધી બાબતોનો ઘણી મહત્ત્વની કહી શકાય એવી મહત્ત્વની જોગવાઈઓ જે હતી તેનો આ સુધારામાં સમાવેશ કરેલો છે। એટલે કે મહત્વની કહી શકાય એવી આ તમામ બાબતોનો મિત્રો આ લઘુ બંધારણમાં સમાવેશ કરેલો છે। એટલા માટે જ આપણે આને લઘુ બંધારણ કહીએ છીએ, કારણ કે ઘણા બધા મુદ્દાઓને આમાં કવર કર્યા છે। આમુખમાં ખાસ વાત કરીએ તો આમુખમાં જોવા જઈએ તો અમુક શબ્દો ઉમેર્યા છે, જેમ કે સમાજવાદી શબ્દ ઉમેર્યો છે, ધર્મનિરપેક્ષ જેવો શબ્દ ઉમેરેલો છે, અને અખંડિતતા જેવા શબ્દો મિત્રો જે છે એમાં ઉમેર્યા છે। તો આમુખના સુધારાની આપણે વાત કરી મિત્રો, આમુખની અંદર આવા બધા જે શબ્દો છે એ શબ્દોને ઉમેરવામાં આવ્યા છે। એના પછી આપણે ચર્ચા કરીએ તો બીજું શું આમાં સુધારામાં ઉમેરેલું છે કે એટલા માટે આપણે એને લઘુ બંધારણ કહીએ છીએ। તો બંધારણના ભાગ 4માં આ જે ભાગ 4A છે એ 4A ની અંદર જોવા જઈએ તો અનુચ્છેદ નંબર 51 ની અંદર જોવા જઈએ તો 51A
51A અંતર્ગત જોવા જઈએ ને તો 10 મૂળભૂત ફરજોનો સમાવેશ કર્યો. મૂળભૂત ફરજો જે આપણી છે ને એનો પણ આમાં જે છે એ ક્યાંક ને ક્યાંક સમાવેશ કરવામાં આવ્યો. મિત્રો, અત્યારે હું તમને જે કરાવું છું એ ક્યાંક ને ક્યાંક હજી આ શોર્ટમાં કરાવું છું. તમે જ્યારે પેપરમાં લખો છો ત્યારે તમારે થોડુંક તમારી વૈચારિક બુદ્ધિનો ઉપયોગ કરીને આખું સેન્ટેન્સ લખવાનું થશે. મતલબ કે મેં તમને અત્યારે શોર્ટમાં કરાવ્યું કે ભાગ 4A અનુચ્છેદ નંબર 51A એમાં 10 મૂળભૂત ફરજોનો સમાવેશ કરેલો છે. તમારે સેન્ટેન્સ કેવી રીતે લખવાનું થાય? તો બંધારણના ભાગ 4A ઉમેરીને અનુચ્છેદ 51A અંતર્ગત નાગરિકોની 10 મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમારો મુદ્દો ક્યાંક આવી રીતે પૂરો થશે મિત્રો. એના પછીની આપણે વાત કરીએ તો બીજું શું ઉમેરવામાં આવેલું છે? તો બંધારણના ભાગ 14ની થોડીક વાત કરીએ. ભાગ 14ની અંદર એની અંદર ઉમેરો કરીને શું ઉમેર્યું છે? તો કે અનુચ્છેદ નંબર, આ ડિટેલ્સની વાત કરું છું, અનુચ્છેદ નંબર 323A અને 323B આ બંનેનો ઉમેરો કરવામાં આવ્યો છે. એટલે આ બંને જે અનુચ્છેદો છે એ પણ ક્યાંક ને ક્યાંક એ બંધારણની અંદર મિત્રો સુધારો કરીને ઉમેરો કરવામાં આવ્યા છે. ત્યારબાદ હજી આગળ આપણે વાત કરીએ તો બંધારણના ભાગ 4 એટલે ભાગ 4ની અંદર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે, જેને આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહીએ છીએ. આ જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એની અંદર પાછું અનુચ્છેદ નંબર 39F, અનુચ્છેદ નંબર 39A અને અનુચ્છેદ નંબર 43A અને અનુચ્છેદ નંબર 48A ના નવા સિદ્ધાંતો ઉમેર્યા છે. ઉમેરવામાં આવ્યા એટલે આની અંદર બીજા આવા નવા સિદ્ધાંતો પણ મિત્રો ક્યાંક ને ક્યાંક ઉમેરવામાં આવ્યા. મિત્રો, આ જેટલા અનુચ્છેદો ઉમેર્યા છે એને પણ આપણે ડિટેલ્સમાં ચર્ચા કરી શકીએ, પરંતુ આપણે શોર્ટ એન્ડ સ્વીટની અંદર પેપરની અંદર લખવાનું છે. એ ડિટેલ્સવાળા મુદ્દાઓ આપણે સમજાવવા નથી જવાના, માત્ર આપણે એને શોર્ટ એન્ડ સ્વીટમાં કઈ રીતે પ્રેઝન્ટ કરી શકીએ એ જ લખવાનું છે. એના પછી બીજા કેવા સુધારા કર્યા છે એની આપણે થોડીક ચર્ચા કરીએ. તો એની પછીના ચર્ચાની વાત કરીએ તો બીજું શું એડ કર્યું છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, લોકસભા અને રાજ્યસભા, આ લોકસભા અને રાજ્યસભા હતી એ રાજ્યની વિધાનસભાની પણ આપણે વાત કરી શકાય. એટલે લોકસભા, રાજ્યસભા, આ રાજ્યસભાની જગ્યાએ રાજ્યની વિધાનસભા. એટલે કે આ જે લોકસભા છે એ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કેન્દ્રમાં છે, જ્યારે રાજ્યની વિધાનસભા છે એ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રાજ્યમાં છે. આ બંનેની અંદર બેઠકો જે હતી, આ બેઠકો વર્ષ 2001 સુધી અકબંધ કરાય. એટલે કે આની જે બેઠકોની જે સંખ્યા હતી એ 2001 સુધી ફિક્સ રહેશે. એવું ક્યારે નક્કી કરવામાં આવ્યું? તો કે આજે 1976, આ 1976માં જે બંધારણીય સુધારો આવ્યો, એટલે કે આ 42મો બંધારણીય સુધારો આવ્યો, ત્યારે નક્કી કરવામાં આવ્યું 2001 સુધી આ જે બેઠકો છે એ મિત્રો ફિક્સ રહેશે, એમાં કાંઈ ફેરફાર નહીં થાય. રાજ્યમાં જોવા જઈએ તો રાષ્ટ્રપતિ શાસનની મુદત 6 મહિનાથી વધારીને 1 વર્ષ કરાય. એટલે પહેલાં 1976 પહેલાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકતું, પરંતુ માત્ર ને માત્ર એ રાષ્ટ્રપતિ શાસન 6 મહિના સુધી જ લાગી શકતું. એના બદલે 42મા બંધારણીય સુધારા મુજબ
રાજ્યમાં એટલે કે રાજ્યમાં જે રાષ્ટ્રપતિ શાસન લાગે છે, રાષ્ટ્રપતિ શાસન, આ રાષ્ટ્રપતિ શાસન હવે એની રાષ્ટ્રપતિ શાસનની જે મુદ્દત હતી એ મુદ્દત 6 મહિનાથી વધારીને 1 વર્ષ કરાય. એટલે કે હવે રાષ્ટ્રપતિ શાસન એક સાથે 1 વર્ષ માટે થઈ શકશે. અત્યાર સુધી મિત્રો ક્યાંક ને ક્યાંક તમે જોવા જાઓ તો 6 મહિના સુધી જ રાષ્ટ્રપતિ શાસન લાગી શકતું હતું. એના બદલે હવે 6 મહિના સુધી લાગી શકતું હતું, પણ એના બદલે હવે 1 વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે. એના પછીની ચર્ચા કરીએ તો લોકસભા. મિત્રો આ બધી શેની ચર્ચા કરી રહ્યા છીએ આપણે? 42મા બંધારણીય સુધારાની અંદર, જેની અંદર સૌથી વધારે આવી ચર્ચાઓ કરેલી છે, અને એટલા માટે જ આપણે આને શું કહીએ છીએ? લઘુ બંધારણ કહીએ છીએ. તો લોકસભા અને વિધાનસભા, તો આ બંનેનો જે સમયગાળો હતો, એ કાર્યકાળ હતો, એ પહેલા 5 વર્ષનો હતો. એ 5 વર્ષમાંથી 6 વર્ષ કરવામાં આવ્યો. કેટલા કરવામાં આવ્યો? 6 વર્ષ કરવામાં આવ્યો. એટલે કે આનો કાર્યકાળ એટલે કે સમયગાળો. મિત્રો વાત કરી રહ્યા છીએ આપણે લોકસભા અને રાજ્યસભાની, લોકસભા અને વિધાનસભાની. જે બિનકાયમી ગૃહ છે એનો સમયગાળો 5 વર્ષમાંથી 6 વર્ષ કરવામાં આવ્યો. આપણે રાજ્યસભાની વાત કરી રહ્યા નથી વિધાન પરિષદની વાત કરી રહ્યા, કારણ કે વિધાન પરિષદ અને રાજ્યસભા બંને કાયમી ગૃહ છે, એની આપણે વાત કરતા નથી. એના પછી તમે જોવા જઈએ તો એના પછીના સુધારામાં પ્રધાનમંડળની સલાહ અનુસાર વર્તવાની એટલે કે આજે આપણે કાર્ય કરી રહ્યા છીએ એમાં ખાસ કરીને પ્રધાનમંડળની સલાહ અનુસાર એટલે કે કાર્ય થશે આખા રાજ્યની અંદર અથવા તો કે દેશની અંદર. કઈ રીતે થશે? તો કે પ્રધાનમંડળ એટલે શું? તો કે આપણું જે આ પ્રધાનમંત્રી છે એ પ્રધાનમંત્રીની સાથે એક મંત્રીમંડળ હોય છે. આ મંત્રીમંડળ જેમ કે એ રીતે કાર્ય થાય. તો ઇન શોર્ટ એવું કહી શકાય કે પ્રધાનમંડળની સલાહ અનુસાર વર્તવાની જે છે એ વર્તવાનું કોને? વર્તવાની રાષ્ટ્રપતિની એક પ્રકારની શું બની જતી હોય છે? જવાબદારી બને છે, જવાબદારી બની જાય છે. એટલે કે આજે 42મો બંધારણીય સુધારો કર્યો એ મુજબ જોવા જઈએ તો હવે રાષ્ટ્રપતિને કામ કરવાનું, પણ કોના કહેવા મુજબ કામ કરવાનું? તો કે પ્રધાનમંડળના કહેવા મુજબ. એટલે કે આપણું જે પ્રધાનમંડળ એટલે કે વડાપ્રધાનની સાથેનું જે મંત્રીમંડળ હોય એ કે એમ રાષ્ટ્રપતિ કામ કરે. જ્યારે રાજ્યની અંદર પણ ચર્ચા કરીએ તો રાજ્યની અંદર જે મુખ્યમંત્રીનું મંત્રીમંડળ હોય એ મુજબ રાજ્યપાલ કાર્ય કરશે. એવી બધી બાબતોનો સમાવેશ કર્યો. એના પછી વાત કરીએ તો રાજ્ય યાદીમાં, એટલે આમ જોવા જઈએ તો 3 યાદી છે: રાજ્ય યાદી, કેન્દ્ર યાદી અને સંયુક્ત યાદી. એમાં જે રાજ્ય યાદીનો જે વિષય છે એ રાજ્ય યાદીમાંથી વન, શિક્ષણ, ખાસ નોટ ડાઉન કરતા જજો મિત્રો, વન, શિક્ષણ, પશુઓનું રક્ષણ અને તોલ માપ વગેરે વિષયોને શેમાં સમાવેશ કર્યો? સમવર્તી એટલે શું મિત્રો? તો કે સંયુક્ત યાદીમાં ફેરવવામાં આવ્યું. એટલે કે અત્યાર સુધી આ મુદ્દા ક્યાંક ને ક્યાંક રાજ્ય યાદીમાં હતા, પરંતુ હવે એનો સમાવેશ સમવર્તી એટલે કે સંયુક્ત યાદીમાં કરવામાં આવશે. આવા બધા સુધારા જે કર્યા, આવા બધા મુદ્દાઓની જે ચર્ચા કરી, એટલા માટે આપણે 42મો બંધારણીય સુધારો જે છે એને 1976માં અમલ આવ્યો છે, એને આપણે તેને લઘુ બંધારણ કહેવાય છે.
મિત્રો આટલા મુદ્દાઓની આપણે ચર્ચા કરી, આટલા મુદ્દાઓ એમાં સમાવિષ્ટ કરેલા છે, એટલા માટે આપણે એને કહી શકાય કે એ કેવો છે, તો કે એ મિત્રો લઘુ બંધારણ છે. તો અહીંયા આપણે એક પ્રશ્નની ચર્ચા કરી, હજી આપણે બીજા પ્રશ્નની પણ ચર્ચા લેવાની છે. તો એના પછીના ક્વેશ્ચન તરફ જઈએ. તો સંસદીય પ્રશ્નકાળની જે પ્રક્રિયા છે એ વર્ણવો. મતલબ કે આપણી સંસદ કહેતા લોકસભા અને રાજ્યસભા બંનેનો સમાવેશ થાય મિત્રો. તો આપણી જે સંસદીય પ્રશ્નકાળ પ્રક્રિયા છે એને આપણે શોર્ટ એન્ડ સ્વીટ રીતે વર્ણવવાની છે. તો આપણે 1 બાય 1 એના જે મુદ્દા છે એને આપણે કવર કરીએ. તો સંસદના બંને ગૃહોની, એટલે કે આપણું જે આ સંસદના બંને ગૃહો પ્રતિદિનની જે કાર્યવાહી છે ને, કાર્યવાહી એના જે પ્રથમ કલાક હોય છે, પ્રથમ કલાકનો જે સમય કહેવામાં આવે છે ને મિત્રો, એને પ્રશ્નકાળ કહેવાય. શું કહેવાય છે? પ્રશ્નકાળ કહેવામાં આવે છે. હવે આપણને એવું થાય કે સંસદના બંને ગૃહો એટલે કયા કયા? તો સંસદના બંને ગૃહોમાં આવશે, એક આવશે લોકસભા. જ્યારે બીજું કયું આવશે? તો કે બીજું આવશે રાજ્યસભા. આ સંસદના બંને ગૃહોનો સમાવેશ કરવામાં આવે છે. અને આ જે પ્રથમ કલાક હોય છે એને મિત્રો પ્રશ્નકાળ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રશ્નકાળ તરીકે ઓળખવામાં આવે છે. સંસદની પ્રત્યેક બેઠક, એટલે કે સંસદની પ્રત્યેક એટલે દરેક બેઠક જે હોય છે એનો જે પ્રથમ કલાક જે હોય છે ને, કે જેમાં શું થાય છે તો કે એમાં જોવા જઈએ તો સંસદના સભ્યો, એટલે આ જે સંસદ સભ્યો છે ને, સંસદના સભ્યો દ્વારા શું થાય છે? તો મંત્રીઓને, એટલે કે જે આ મંત્રીમંડળની અંદર જે મંત્રીઓ છે એને પ્રશ્નો પૂછાય. શું થાય છે મિત્રો? પ્રશ્નો પૂછે છે. અને આ જે મંત્રીઓ હોય છે, એટલે કે આ જે મંત્રી અલગ અલગ હોય છે એમાં, તો કે મંત્રીઓ શું કરે છે? તો કે મંત્રીઓ તેના જવાબ આપે છે. શું કરે છે મિત્રો? જવાબ આપે છે. એટલે કે સરકારને લગતા અલગ અલગ પ્રશ્નો હોય એ પ્રશ્નને પૂછે છે, અને આ જે બાકીના જે મંત્રીઓ હોય છે એ મંત્રીઓ મિત્રો એને જવાબ આપતા હોય છે. સામાન્ય રીતે જોવા જઈએ, સામાન્ય રીતે સવારના 11 થી 12 વાગ્યાનો સમય, 12 વાગ્યા સુધીનો જે સમયગાળો છે ને એને મિત્રો પ્રશ્નકાળ કહેવાય છે. શું કહેવાય છે? પ્રશ્નકાળ. આપણે જોયું ને, જો અહીંયા કે પ્રથમ કલાકનો સમય છે એને શું કહીએ છીએ? પ્રશ્નકાળ કહીએ છીએ. તો એ સમય કયો હતો? કે 11 થી લઈને 12 વાગ્યાનો જે સમયગાળો છે, સવારનો સમયગાળો મિત્રો, એને પ્રશ્નકાળ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રશ્નકાળનો હેતુ શું ભાઈ? શું કામ ભાઈ પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે? તો એનો મુખ્ય હેતુની વાત કરીએ. મુખ્ય હેતુ શું છે પ્રશ્નકાળનો? પ્રશ્નનો શું હેતુ છે? તો એ ગૃહ એટલે કે બંને ગૃહોમાં મહત્વના પ્રશ્નો જે છે એની ઉપર ચોક્કસ માહિતી મેળવવા માટે પૂછવામાં આવતો હોય છે. એટલે કે સરકાર કઈ રીતે કામ કરે છે, કઈ રીતે કામ કરવા માગે છે, એના માટેના જે પ્રશ્નો છે એ પૂછે તો જ ખબર પડવાની છે કે કઈ રીતે પ્રશ્ન, મતલબ કે કઈ રીતે કામ કરશે. તો આમ જોવા જઈએ તો આ પ્રશ્ન, એટલે કે આ જે પ્રશ્નો છે એને 3 પ્રકારના પ્રશ્નો હોય છે. કેટલા હોય છે? 3. એટલે આ પ્રશ્નો 3 પ્રકારના હોય છે. કેટલા પ્રકારના હોય છે? 3 પ્રકારના હોય છે. જે અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવે છે મિત્રો, એ 3 પ્રકારના પ્રશ્નો હોય છે. એમાં સૌથી પહેલા પ્રશ્નની વાત કરીએ તો એને તારાંકિત પ્રશ્ન કહેવાય. શું કહેવાય છે? તારાંકિત પ્રશ્ન તરીકે ઓળખવામાં આવે છે. હવે તારાંકિત પ્રશ્ન એટલે શું? તો કે તારાંકિત પ્રશ્ન જે છે ને, આ તારાંકિત પ્રશ્નોના જવાબ, એટલે કે આના જે જવાબ છે ને એ મૌખિકમાં આપવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, આના જવાબ કોણ આપશે? પહેલા તો મંત્રી આપશે.
મંત્રીઓ કોને આપશે? તો કે સંસદ સભ્યોને આપશે. કઈ રીતે આપશે? મૌખિક રીતે. એટલે કે મૌખિક રીતે જે છે એ મૌખિકમાં આના જવાબ આપવામાં આવશે, જવાબ આપશે. આ પ્રશ્નો છે એની ઉપર જોવા જઈએ તો બીજા પ્રશ્નો પૂછવાની મંજૂરી હોય છે. મતલબ કે આ પ્રશ્નના પૂરક પ્રશ્ન તરીકે, એટલે કે પૂરક પ્રશ્ન પૂછવાની મંજૂરી મિત્રો હોય છે. એટલે કે માની લ્યો કે મેં કોઈ પ્રશ્ન પૂછ્યો અને સામે મંત્રીએ મને જવાબ આપ્યો, તો મને પાછો એને જે જવાબ આપ્યો એમાંય પાછો પ્રશ્ન થયો કે એમાંય મારે ડિટેલ્સમાં કંઈક એની પાસેથી જાણવું હોય તો એમાં પણ ડિટેલ્સમાં હું એની પાસે પ્રશ્નો પૂછી શકું છું. તો મંજૂરી આપેલી હોય છે. આ પ્રશ્નો જે હોય છે એટલે કે આ પ્રશ્નો પર ખાસ ભલે મૌખિક પ્રશ્નો પૂછવાના હોય છે પણ એમની પાસે લખેલું તો હોય જ છે, લખાણ તો આપવામાં જ આવે છે. તો આ પ્રશ્નોને ઓળખવા માટે જોવા જઈએ તો ઓળખવા માટે ખબર કેમ પડે? તો આ પ્રશ્નો પર ઓળખ માટે સ્ટાર એટલે કે ફૂદડી કહી શકાય આવી એવું માર્ક કરીને તેને અલગ પાડવામાં આવે છે. તો જ ખબર પડે ને મિત્રો કે આ કેવા પ્રશ્નો છે? તારાંકિત પ્રશ્નો છે. તારાંકિત એટલે સ્ટાર. તો જો એમાં સ્ટાર કરીને એને અલગ પાડવામાં આવે છે. તેથી તેને શું કહેવામાં આવે છે? તેથી તેને તારાંકિત પ્રશ્નો કહે છે. શું કહેવાય છે? પ્રશ્નો કહે છે. મિત્રો તારાંકિત પ્રશ્નો એટલા માટે એને કહેવામાં આવે છે. એના પછીના બીજા પ્રકારની વાત કરીએ તો એના પછીનો બીજો મુદ્દો આવે છે, એને કહેવામાં આવે છે અતારાંકિત પ્રશ્નો. આ અતારાંકિત પ્રશ્નો એટલે શું? તો એની 1 બાય 1 ચર્ચા કરીએ તો અતારાંકિત પ્રશ્નો એના જવાબ લેખિતમાં આપવામાં આવે છે. એટલે કે આના જવાબ લેખિતમાં આપવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, આના જવાબ જે છે એ કઈ રીતે આપવામાં આવતા હોય છે? લેખિતમાં આપવામાં આવતા હોય છે. એના પછી આ પ્રશ્નોનો અનુપૂરક પ્રશ્નો પૂછાતા નથી. મતલબ કે આ પ્રશ્નોના જવાબમાં પૂરક પ્રશ્ન પૂછી શકાતો નથી. મૌખિક હોય તો ચાલો સમજ્યા કે એક પ્રશ્નનો જવાબ આપ્યો એટલે એના બદલામાં બીજો પ્રશ્ન પૂછી શકાય. પરંતુ આ પ્રશ્નો તો મિત્રો લેખિત હોય છે. તો લેખિતમાં એકવાર જવાબ આપ્યો એટલે ફરીવાર પછી એને પૂરક પ્રશ્ન પૂછી શકાતો નથી. આ પ્રશ્નોની અંદર કોઈ પણ પ્રકારનો માર્ક હોતા નથી. એટલે કે આ પ્રશ્નો પર કોઈ આવી જે આપણે હમણાં સ્ટાર કર્યો ને એવી ફૂદડી કરવામાં આવતી નથી. આ જે પ્રશ્ન છે એમાં ક્યાંય આવી કાંઈ સ્ટાર કે ફૂદડી હોતી નથી. એના પછીનો ત્રીજો પ્રકાર એટલે અલ્પ સૂચના પ્રશ્નો. અલ્પ સૂચના પ્રશ્નો આ ત્રીજો અને આનો લાસ્ટ ટોપિક છે. તો અલ્પ સૂચના પ્રશ્નો એટલે શું? તો કે આ પ્રશ્ન છે ને એ અલંબનધીય એટલે કે અલિબંધનીય લોક મહત્વના હોય તેવા પ્રશ્નોને 10 દિવસ કરતાં ઓછા સમયની નોટિસ આપીને પૂછી શકાય. અલ્પ સૂચનાની અંદર આપણે યાદ રાખશું કે આ પ્રશ્ન છે એ 10 દિવસ કરતાં ઓછા સમયની નોટિસ આપીને, જો મિત્રો આની અંદર ફરજિયાત નોટિસ આપવી પડશે કે હું આ પ્રશ્ન પૂછવાનો છું અથવા તો મારે આ પ્રશ્નો પૂછવા છે એવી મિત્રો નોટિસ આપવી પડશે. તો નોટિસ આપીને પૂછી શકાય છે. એટલે આ પ્રશ્નો આમ સીધા નહીં પૂછી શકાય મિત્રો. આ પ્રશ્ન પૂછવા માટે શું આપવું પડશે? 10 દિવસ કરતાં પણ ઓછા સમયની અંદર નોટિસ આપવી પડશે. આના પ્રશ્નો જે છે એ નોટિસ આપીને કઈ રીતે મળે છે? તો કે આ પ્રશ્નોના જવાબ મિત્રો યાદ રાખજો,
મૌખિક મળશે, મૌખિકમાં મળે છે. એટલે કે આનો પ્રશ્ન તમે પૂછો એનો જવાબ ક્યાંક ને ક્યાંક તમે જોવા જાઓ તો મૌખિક રીતે મળશે. ભારતની સંસદમાં, આપણે જે ભારતની સંસદની વાત કરીએ છીએ, તો ભારતની સંસદ જે છે એ સંસદમાં પ્રશ્નકાળ છે ને, પ્રશ્નકાળ એ અત્યંત જરૂરી છે, અત્યંત મહત્વપૂર્ણ તબક્કો છે. શું કામ મહત્વપૂર્ણ તબક્કો છે? કારણ કે આની અંદર આપણી સંસદની અંદર જે મંત્રીઓ કાર્ય કરી રહ્યા છે એના વિશે આપણને ખબર પડે છે. પ્રશ્નકાળ જે છે ને, પ્રશ્નકાળ, એ પ્રશ્નકાળ માટે લોકશાહી ધોરણે મહત્વપૂર્ણ આપણી જવાબદારી બની જાય છે. મહત્વપૂર્ણ જવાબદારી અને પારદર્શિતા લાવે છે. એટલે કે આપણો જે આ પ્રશ્નકાળ છે એના કારણે તમે જોવા જાઓ તો ઘણા બધા લોકો પ્રશ્ન પૂછીને આ જે લોકશાહી છે એને સાબિત કરી શકે છે અને પ્રશ્નકાળ માટે મહત્વપૂર્ણ પારદર્શિકા થઈ શકે છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર જઈએ તો એના પછીના નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈએ તો ભારતના બંધારણના મુખ્ય લક્ષણો વર્ણવો. મિત્રો, ભારતના બંધારણના મુખ્ય લક્ષણો કયા કયા છે? તો આ પ્રશ્ન મને લાગે છે કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરવી જોઈએ, કારણ કે આજના આપણે મહત્વના 2 પ્રશ્ન વિશે ચર્ચા કરી છે. આ 2 પ્રશ્ન તમે કરી લેશો તો ઘણું બધું કવર થઈ જશે. મિત્રો, આપણે માત્ર થોડીક જ ડિટેલ્સ લખી છે, પરંતુ એની અંદર સમજૂતી ઘણી બધી છુપાયેલી છે. આ 2 પ્રશ્નો તમારે વ્યવસ્થિત રીતે રેડી કરવાના છે. પછી એની પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે 3જા પ્રશ્ન તરફ આગળ વધીશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને આવજો. હેવ અ નાઇસ ડે. સાથે સાથે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. હેવ અ નાઇસ ડે.